કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ MES સ્કૂલ ખાતે 48મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તેમજ ઈદ મિલન સમારંભનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ જનાબ અબ્દુલ કાદર ખાન પઠાણ સાહેબ ડિસ્ટ્રિક્ટ જજ સાથે જનાબ ઇસાકભાઈ મંસૂરી સાહેબ નિવૃત્ત જજ હાજર રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે જનાબ ઇબ્રાહીમ દાઉજી પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઇનામો, પારિતોષિક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે તસ્તી મંડળના પ્રમુખ જનાબ મોઇન ટી રિફાઈ, સારા મંત્રી જનાબ નિસાર અહેમદ મલેક, જનાબ ID પટેલ અને MM પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે તનવીર અહેમદ પઠાણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રીમતી સુબેદાર ઇખલાસબેન અને MN મલેક દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આપના આગમનને બતાવવા MESના બધા દરવાજા ખોલીને બેઠા। આપણા આજના કાર્યક્રમના મહેમાન શ્રી વડોદરાવાસી જનાબ અબ્દુલ કાદર ખાન પઠાણ સર માટે ગર્વની લાગણી સાથે આપણી શાળામાં આવકારું છું, જેઓ હંમેશા બાળકો અને મહિલા માટે માનવતાભર્યા કાર્યમાં આગળ રહ્યા છે। તેમનું ટૂંકમાં પરિચય આપતા આનંદની લાગણી અનુભવું છું। एक साथ है अल्लाह तंदुरुस्ती मोहब्बत साथ काम लेवानी ताकत आपे। आज इतना तेमने मोमेंटो पण संस्था तरफથી આપવામાં આવે છે। કોંગ્રેચ્યુલેશન સર। અને અમે બધા અપેક્ષા રાખીએ છીએ કે સોસાયટીના અન્ય શિક્ષક મિત્રો અને અન્ય પણ આ રીતે तो खूब मेडल लावता थाकी जवाय छे ने आपणी पासे अत्यारे मेडलोनी મહેમાનોનું સ્વાગત ક્લાસ તેમણે કોઈ એવું એચીવમેન્ટ કર્યું હોય કે જે એચીવમેન્ટથી આ સોસાયટીને પ્રાઉડ થાય તો એમને સન્માનવા માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો આજે MES બોયઝ હાઈસ્કૂલ પ્રાથમિક શાળાનો 48મો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ છે। સાથે સાથે ઈદ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સૌને સલામ, નમસ્કાર। વડોદરામાં
MES બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે 5 શાળાઓ અને લગભગ એની અંદર 6,500 કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તો એમાં અવારનવાર અમારે ત્યાં વાર્ષિક ઇનામ વિતરણ અને એક કાર્યક્રમ થાય છે. પણ આજના આ કાર્યક્રમની વિશેષતા એ છે કે એની અંદર અમારા જે લબ્ધ પ્રતિષ્ઠિત એવા અમારા શાળાના નાગરવાડા શાળાના આચાર્ય શકીલ અહેમદ પઠાણ સાહેબ કે જે આચાર્ય સંઘના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા વડોદરામાંથી. બીજી ઉપલબ્ધિ એ છે શાળાની કે અમારા NCCના જે સિનિયર મોસ્ટ ટીચર છે, જે લેફ્ટનન્ટ અને કર્નલ સુધીની પદવી હાંસલ કરી છે જેમણે, એ NCCના અમારા અયુબ મલેક સાહેબ અને સાથે અમારા ખૂબ જ ડાયનેમિક એવા ટીચર, ખૂબ જ બહુ પ્રતિભાશાળી એવા શિક્ષક અમારા મોહમ્મદ સલીમ શેખ, કે જે આ જ શાળામાં ભણી, આ જ શાળાની અંદર વિકસી અને છેક ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જાપાન સુધી જઈ આવ્યા. તો એવા 15 દિવસના જાપાન ટીચર એક્સચેન્જ પ્રોગ્રામમાં પર્યાવરણ મંત્રાલય ભારત સરકારે એમને સ્પોન્સર કરી અને મોકલ્યા. તો આ ત્રણેય જે અમારા શાળાના જે શિક્ષકો અને આચાર્ય છે, અને ઇમ્તિયાઝ શેખ કે જેઓ પણ ઇમ્તિયાઝ સૈયદ કે જેઓ પણ અમારા નેશનલ લેવલના મેરેથોન વિનર છે, એક ખૂબ સારા એથ્લીટ છે, અને બીનાનગર શાળાના MES બીનાનગર શાળાના એ પણ આચાર્ય છે. એમનું આ બધા ચારે કર્મચારીઓનું, શિક્ષકોનું, આચાર્યોનું અહીંયા શાળાના પ્રમુખ અને જનરલ સેક્રેટરી શ્રી મોઇન રિફાઈ સાહેબની અને અન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું. હું એમને પણ અભિનંદન પાઠવું છું. અને અત્યારે ઇનામ જે વિજેતા વિદ્યાર્થીઓ થયેલા છે, જેમને આજે ઇનામ આપવામાં આવી રહ્યા છે, એમને પણ હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને અંતે બે पंक्ति कहीश के नतीजे मिल नहीं पाते किसी को काम से पहले, नतीजे मिल नहीं पाते किसी को काम से पहले, हजारों कोशिशें दरकार है इनाम से पहले. એટલે આપણે બધા ઇનામ પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસ આપણે કોશિશોના જોરે જ કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. હું MES બોયઝ હાઈસ્કૂલ યાકુતપુરાનો ઇન્ચાર્જ આચાર્ય છું હાલ. અને આપ સૌ જાણો છો તે મુજબ હું શહેરનો એક ઉર્દૂનો શાયર પણ છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें